દરબારો બધા ચર્ચા કરતા હતા. એમાં સુરાખા તો ચર્ચામાં આગળ જ હોય કે આ બધી વાત સાચી છે, રામા અવતારમાં મોટા મોટા પહાડો લઈ અને બધા વાંદરાઓ લેડ્યા હતા, એ કેમ બનતું હશે? ત્યાં એક વાંદરો આવ્યો અને એ વાંદરો ઝાડ ઉપર બેઠો કે આવડા નાના વાંદરા કેવી રીતે શક્ય બનતું છે? તો બીજા હતા ને ઘણા બધા વાંદરા આવ્યા, આવડા વાંદરા કેમ શક્ય બનતું છે? મહારાજ કે દરબાર હું વાતો કરો, તમને શંકા જાય છે? તો મહારાજની વાત સાચી છે, રામાયણમાં લખ્યું છે મોટા મોટા પહાડો લઈ અને સમુદ્ર ઉપર બ્રિજ બાંધતા હતા, એ વાત સાચી છે? ભગવાન સ્વામિનારાયણ કે બધું સાચું. મહારાજ કે મારે સાચું હોય તો આ વાંદરા પાકા કરાવો. મારે ચપટી વગાડી, વાંદરા બધા નીચે આવ્યા અને મહારાજ એના હાથમાં માળા આપી અને વાંદરા માળા ફેરવવા માંડ્યા. આ ફેરી ભગવાન સ્વામિનારાયણ માળાનું જ કામ કર્યું, શસ્ત્રનું આપ્યું. કોઈના હાથમાં શસ્ત્ર ન આપ્યું. તમને ખબર, વડતાલ મહારાજ બિરાજતા હતા અને એ વખતે બાપુ સાહેબ ગાડી આવ્યા મારાને પકડવા માટે. આનંદ સ્વામી ખબર છે ને તમને? બાપુ સાહેબ ગાડી આવ્યા એટલે બાપુ સાહેબ ગાડી મહારાજ પાસે મારાને પકડવા માટે આવ્યા અને પોતાની તલવાર લઈ અને આંગળી પર ગોળ ગોળ ફેરવી અને કે સહજાનંદ સ્વામી એ મારા કટ શસ્ત્ર હે, માટે જલ્દી તમે અમારા તાબે થઈ જાઓ, ને તો આ તમને છોડશે ને. એ જ વખતે મારા હાથમાં માળા હતી, મારે માળા ઉછાળી, ગોળ ગોળ પેલા ફેરી ઉછાળી. મારે કે એ અમારા બ્રહ્મ શસ્ત્ર હે. વળતા મારા સ્વામિનારાયણ 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 નામ જ્યાં બોલ્યા ત્યાં તો ચારે બાજુ સ્વામિનારાયણ 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 નામનો ઘોષ થવા માંડ્યો અને આખી સભા સ્વામિનારાયણ નામની ધૂન કરવા માંડી અને બાપુ સાહેબ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન કરવા માંડ્યા અને સમાધિ લાગીને બૂં દેખાને પૃથ્વી પર આવ્યા. એટલે ભગવાન સ્વામિનારાયણ સદૈવ માટે બ્રહ્મશાસ્ત્રનો ઉપયોગ કર્યો છે. મહારાજ વાંદરાને તલવારી નો આપી, માળા આપી. મહારાજ કે જેવો સંગ તેવો રંગ લાગે. એ વખતે મેં રામાવતારમાં રાવણ જેવા અસુરોનો સંહાર કરવા આવ્યા હતા, એટલે અમે સ્વામી શસ્ત્ર લઈને ફરતા હતા, અમે રાજા રૂપે આવ્યા હતા, જેથી કરીને અમારા હાથમાં ધનુષ બાણ હતું તો વાંદર વગેરે હાથમાં આપણે શસ્ત્રો આપ્યા. આ ફેર મેં સાધુ સ્વરૂપે આવ્યા છીએ, અમે હાથમાં હથિયાર ધારણ કર્યું નહીં, એટલે અમે કોઈને કરવા દેતા પણ નથી. જેના હાથમાં હથિયારો એને હેઠા મુકાવી દઈએ છીએ અને હાથમાં માળા પકડાવી દઈએ છીએ. જોબન પગીના હાથમાં પણ महाराज हथियार हेठा मुकावीने माला पकड़ावी दी। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।